Be unstoppable. રોકાઈ ના જાઓ કોઈ પણ સંજોગોમાં. જે પણ કામ લીધું હોય અટકવું નથી. સતત સતત ચાલવું જોઈએ એક દિશામાં. જો થાકી ગયા તો સતત ચાલવું જોઈએ. સ્કિલ, ડેસ્ટિનેશન, success is consistency. સતત સાતત્ય આવશે ને, you will find a golden moments at any time. You will taste a real success. But important thing, be continuous with your work. Think of 24 hours and 65 days, 365 days. You must be fully engaged with your work. Somebody told me, I hate clock, I hate watches. ये मेरा काम नहीं है. मैं सिर्फ मेरा काम करूं, बस वक्त अपना काम करे. मुझे नहीं देखना वक्त क्या कर रहा है, मुझे नहीं देखना. सिर्फ कंसिस्टेंट. Throw your total strength, your 100% involvement. Nothing else. My work is my worship. No relaxation. Definitely. Rest is necessary. આરામ તો હું કરીશ જ, પણ હું કામ પ્રત્યેથી મારી નજર હટાઈશ નહીં. મારું ધ્યાન સતત ત્યાં રહેશે. આરામ સાથે જ કરવું પડશે. કેમ કે જો આરામ શરીરને ને મનને નહીં આપીએ તો આપણી તો ટોટલ સ્ટ્રેન્થ જ શરીર છે. એ નહીં જવાય, એ હડતાલ પર ઉતરી જશે તો કામ કેવી રીતે કરીશું? એટલે એને આરામ આપતા જઈશું. અને આ કોઈ રાતોરાત ઉતરી આવે સફળતા એવું તો છે નહીં. એવું નહીં બને. That will take time. એટલા માટે આપણું આયોજન લાંબુ હશે. અભી જ નો, અભી હાલ નહીં જોઈએ. એટલે આરામ કરતા જઈશું, સ્પીડ કંટ્રોલ કરીશું, ટાઈમ ફેક્ટર કંટ્રોલ કરીશું, રિલેક્સેશન કંટ્રોલ કરીશું, પણ અટકીશું નહીં. કારણ કે આપણને ખબર છે આવું કરતા કરતા આપણે જે નક્કી કર્યું છે ત્યાં પહોંચી જઈશું. Now the real thing will happen again. તમારે જે જોઈતું હતું ત્યાં તમે પહોંચી ગયા. અને હવે તમે નહીં અટકો, કેમ કે હવે તમારે ક્યાંક નવી જગ્યાએ પહોંચવું છે. તમે 12th પાસ કરો છો એટલે હવે તમે ગ્રેજ્યુએશન પર જાઓ છો. ગ્રેજ્યુએશન પર પાસ કરો છો એટલે માસ્ટર ગ્રેજ્યુએશન પર જાઓ છો. માસ્ટર ગ્રેજ્યુએશન પર પાસ કરો છો તો તમે ડોક્ટરેટ પર જાઓ છો. અને એવા કેટલા બધા લોકો છે જે જીવનમાં 4, 5, 6 વખત ડિફરન્ટ સબ્જેક્ટ પર ડોક્ટરેટ કર્યા જ કરે છે. They never stopped.
અત્યારે યુએસમાં મસ્ક છે જ, એ અટકતો જ નથી. અનસ્ટોપેબલનું પૃથ્વીનું શ્રેષ્ઠ ઉદાહરણ મસ્ક છે. મને ટેસ્લા બનાવી, હવે મને હવાઈ ટેક્સી બનાવી છે, હવે મને ફાસ્ટેસ્ટ એર ટેક્સી બનાવી છે, જે મને દિલ્હીથી ન્યુયોર્ક 45 મિનિટમાં લઈ જાય. હવે એના પછીનું મિશન શું છે? એના પછી મારે લોકોને ચંદ્ર ઉપર ને મંગળ ઉપર ને સ્પેસમાં ટૂર કરાવી છે. એના પછીનું મિશન શું છે? અમેરિકાથી નજીકના 5000 કિલોમીટરની અંદર દરિયામાં મારે મારી ટ્રેન ચલાવી છે. એક પછી એક મિશન, એન્ડ ધેટ ઇઝ અનસ્ટોપેબલ. હવે આ માણસો ક્યાંય રોકાશે નહીં. એક મિશન સોલ્વ કર્યું નથી ત્યારે તો એને બીજા 2 મિશન ડિઝાઇન કરી દીધા છે. તો this is a process of unstoppable. Everybody cannot be Musk. એ વાત સાચી છે, પણ આપણી જિંદગીમાં આપણી પાસે આપણે લાયક હોય એવા કેટલા બધા મિશન છે, અને એક પછી એક ઉગતા જ જશે. And that we have to solve it. And that is an unstoppable thing of a life. And which is most lovable. That is a live life. જીવંતતા છે.